આજે ગીતા જયંતિ. આજે ભગવાન શ્રી કૃષ્ણના મુખેથી ગીતાનું ઉદ્બોધન થયું હતું. વડોદરા શહેરના પ્રતાપનગર રોડ પર આવેલા ગીતા મંદિર ખાતે સમગ્ર દિવસ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે જ ઘર ઘર સુધી ગીતાનું જ્ઞાન પહોંચે તે માટે પણ સમગ્ર રાજ્યમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે જ ગીતા મંદિર ખાતે ગીતા પર સ્પર્ધાનું પણ આયોજન કરાયું છે. આજે ગીતા જયંતિ નિમિત્તે અમે પંચકોટી ગીતા યજ્ઞનો શુભારંભ કર્યું છે અને મેઇન હેતુ અમારે ગીતા મંદિરનો ગીતા પ્રચાર પ્રસારનું છે. દરેક ગીતા મંદિર એ જ કાર્ય કરે છે. અમારા પૂજ્ય બહેન શ્રી ગીતાબેન હતા, એમને સમાજ સેવા માટે શૂન્યમાંથી સર્જન કરીને આ ગીતા મંદિરમાં ગીતાની પ્રવૃત્તિઓ ખૂબ આગળ વધાવી છે. અને આજે ગુજરાત રાજ્ય તો ખરું, પણ તમે જુઓ જુનાગઢ છે, કચ્છ છે, બધે આ ગીતા જયંતિના નિમિત્તે એક અઠવાડિયું અમે દરેક બાળકોને બહારના હોય, ખુલ્લો વિભાગ હોય, બધામાં ગીતાના પ્રચાર પ્રસાર માટે એને અનુલક્ષીને અને ગીતાની સ્પર્ધાઓ યોજી છે. અને ગીતાનો પ્રચાર પ્રસાર થાય એના માટે જ અમે બાલવાડીથી 12મા ધોરણ સુધીની અમારી સ્કૂલ છે, એમાં બાલવાડીથી જ ગીતાનું એ લોકોને શિક્ષણ આપીએ, જેથી આજની જે સમસ્યાઓ છે એમાંથી બાળકો બહાર નીકળી શકે, ઉગરી શકે. એ મેન હેતુ અમારો એ છે કે એને ગીતા દ્વારા બાળકો કઈ રીતે પોતાનું જીવન જીવી શકે, એ છે મેન હેતુ. અને આ પોતાનો ધર્મ શું છે એ મેન જાણે. કારણ કે અત્યારે તો તમે જુઓ કે બધે માણસો, નાના બાળકો હતાશ ખૂબ થાય છે ને. હતાશામાંથી દૂર નીકળવું હોય તો એ લોકો ગીતાનું શિક્ષણ જરૂરી જ છે અને એ જ માર્ગદર્શિકા છે આપણે જીવનની. તો એનું એ લોકો પોતાના જીવનમાં એના જે નિયમો છે પાળે. અત્યારે જો પૂરા વિશ્વમાં જ ગીતાનો પ્રચાર અને પ્રસાર થયો છે. ગીતાને કેમ બધા, કારણ કે એમાં તમારે જીવન જીવવાની આખી રીત તમને બતાડી છે. એટલે જે પૂરી દુનિયાએ જ, પૂરા વિશ્વે જ ગીતાને અપનાવી છે. અને અમારો હેતુ બી એ જ છે કે ગીતાનો પ્રચાર પ્રસાર ખૂબ થાય. અને આજથી જ અમારા ત્યાંથી ગીતાને અનુલક્ષીને, ગીતાને લગતા જ બધા પરીક્ષાઓ થશે જુદા જુદા બાળકોને, અને એમાં જ ગીતાનું મહત્વ રહે, એ જ અમારો મુખ્ય ઉદ્દેશ.